ન કરતા. આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને વ્યસનથી થોડાક દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો. અમારા જેવું તમને સત્ય અને જો હું તો હાથ જોડીને કહું છું કદાચ તમારું વ્યસન છૂટી જાય અને 5 રૂપિયા બચશે મારે અહીંયા તેમ નાખવા નથી આવવા, પણ એવા કાંઈક કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા અને તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કે આમની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ, હાલો હું તમને બતાવું. એટલે બરબાદીના ધંધા ન કરાય. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત. નકર અમે બાપુ અમારા બાકી હોય, જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરાય અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય. એટલે બાકી મારે કઈ દેવાનું નથી. તમને કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, આનંદ મોજ કરી લેવાની વાત છે. મને તો બધા સતયુગની વાતો કરે, આ રહ્યું સતયુગ છે, બીજું કોઈ સતયુગ બતયુગ છે નહીં હો. કોઈ ગોતતા નહીં જડે તો મને ફોન કરજો. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા. એટલે કાંઈ છે નહીં, આ બધું આમ જ હાલે. આ બેઠા છે ને આપણે સ્વર્ગમાં જ બેઠા છે, તમને જો દેખાતું હોય. બાકી આથી બીજું કઈ સ્વર્ગ છે નહીં. આવા સંતોના ખોળામાં બેહવા મળે, આટલા માણસો અમને સાંભળતા હોય, આવા સાજિંદાઓ બાદશાહ જેવા બેઠા હોય પડકે, અને આટલી આપણી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ. બીજું કયું સ્વર્ગ? એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને ને મને માણા શું કામ બનાવ્યા? કૂતરા કાગડા ભેંસું ભૂંડા બનાવ્યા હોત તો મને તો આ ભાવમાં ને કરમમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા. હશે બધું સાચું, મને જ્યાં સુધી મારા મગજમાં ન ઉતરતા હોય મારે શું વાત કરવી? ને કરમ બાપુ આપણે રામ 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 કરી છે. લો સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. શું કરમ હશે? કરમ ની વાત નહીં મને ખબર નથી પડતી. એક આ ભાવ ની વાતો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ. કાલ ની ખબર નથી ને ભાવ ની હું ખોડ્યું આ મળ્યો એ સુધારી લો. તમારે જવાનું ગમી આવે, આવતા આવ્યા ક્યાં ભાવ માંથી કોઈને ખબર નથી. હું શું વાત કરો ક્યાંથી આવ્યા છો? બધું આમ જ હાલે છે, કોઈને કઈ ખબર નથી. આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે, બાકી કાંઈ છે નહીં. અને આ સંતોની બાબુ ભૂમિકા છે. સંતોના ભજનથી તમને અને મને જો આ મોજ આવતી હોય તો એ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂંટી છે. આંકડા તો કોક વાર કાઢો. આજ આપણે દાદા મેકરણ ની વાત કરીએ, દાસી જીવન ની વાત કરીએ, જેઠીરામ ની વાત કરીએ, નરસિંહ મહેતા ની વાત કરીએ, તુલસીદાસ ની વાત કરીએ. હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડા ઈ મહાપુરુષોએ કઈ મજા લૂંટી છે. આંકડા તો કાઢો. જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું કે આનું આમ જ છે, પણ હવે આપણી આંખ ન ઉઘડી તેમાં સંતો શું કરે? અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા. એટલે જ મહાપુરુષોને લખવું પડ્યું. નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી. આ દુનિયા બાપુ આ સાધુ સંતોને પગે લાગે એમાં અમુક કપાતરના કટક્યા હોય ને એને ઈ લાગે નહીં, પણ ગમે નહીં. બીજા લાગતા હોય ન ગમે. એટલે એને ખબર જ નથી. સંતોને પગે લાગે છે ને એથી 4 ગણા તો સંતોને ગાળ્યું દે છે. ગાળ્યું તમને ન ખબર હોય તો હું તો બહુ સંતો અને મને માણા બનાવ્યો હોય તો સંતો સાધુ એ બાકી બાપુ હારા હારા ને આપણે સલામ નથી મારી, હારા હારા ને ધોકાવી નાખ્યા. આપણે કોઈ દી પગે લાગ્યા જ નથી ક્યાંય. પગે લાગવાનું હોય મારા મા બાપ ને, દુનિયાને શું પગે લાગવાનું? સલામ નથી કરી કોઈ દી, અને કોઈની હારે અનૈતિક અન્યાય નથી કર્યો. કે કોઈ મેં ખટારો આગ્યો તો કોઈ બાજુ મેં મારી એક બાલિકો રાખી મારી લાઈફમાં કોઈ એમ કે દરબારે 100 રૂપિયાની ચોરી કરી દીધી મારી સાથીમાં ડામ દઈ દઉં. સિદ્ધાંત હોવો જોઈએ. પણ હું તોફાની હતો ને, તોફાનમાંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એ કૃપા સંતોની છે. એ સંતોએ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો. અને આજ તમે બધા મને સાંભળો છો ને કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું ને તમે સાંભળો. એ વાતમાં માલ નથી. કારણ કે તમે નહીં, આખી દુનિયા હોશિયાર છે. આ અમે બોલી છે તમે બોલી નથી શકતા. કે રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ રાવણે મારીને આવતા રહ્યા. આ કોને નથી ખબર? બધાને ખબર છે. પણ તમે બોલી નથી શકતા એટલે અમને બોલાવો.
અમે બોલી શકી છે, નાક કાન ઘરે મૂકતા આવી છે એટલે બોલી શકી છે. કારણ કે અમે આ જે બોલાવી દો તેમ નથી બોલતા, તો અમે નાક કાન વગરના નહીં. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા. બાપુ જે રબડ જેવા થઈ જાય ને, જેની કુણે પાવી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, એને ભક્તિ લાગે. પણ ઈ એક સંતનો પ્રતાપ, એક ભજનનો પ્રતાપ. એટલા માટે જ મહાપુરુષો કહે છે મહેમાનોને માનવી ખવડાવીને ખાય, પછી દાદુ મેકરને ભણે, એ મારો ઠાકર રાજી થાય. જે ખવડાવીને, જેને ખવડાવ્યું છે ને, ખવડાવીને ખાધું છે ને, એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે. આપણે તો કોકનું હોય ને આપણે ઉસકાવીને ખાઈ જઈએ છીએ. પછી કે શું નડતું હોય છે, જોરાવો દાણા શું નડતું હોય છે. તમારા ત્યાં કેમ એમ હોય, અમારા ત્યાં એ બહુ હેલ્યું. વાહ, તમે જોવો ને, અને અહીંયા બાપુ વારો નથી આવતો. અહીંયા કે અમે જોર આવ્યો કે કાલ ને પમદી આવજો, જાઓ બાપુ. અહીંયા લેન લાગી, કરોડપતિના દીકરા દાણા જોર આવે. બોલો કોને કેવું આમાં? તમને ન ખબર હોય તમે શું કર્યું છે, તમને ન ખબર હોય. કર્મે લખ્યા કરતાર કોઈ દી સઠી ના છૂટે નહીં. હુનર કરો હજાર આખરે આડા ફરે, કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન, પરાસીના પીપળે દેદી ભીલે લઈ લીધા પ્રાણ. બાપુ કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી. વિચાર કરજો. એક તમને મહાભારતનો દાખલો આપું કે ભીષ્મ જેવો થઈ થાવીને થાશે આવો ત્રિકાળજ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાળની પથારીમાં હું પડ્યો. ગંગા જેની માં હોય, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ, હું તો આ બેનોને હાથ જોડીને કહું કે તમે ધારો તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ કે ભાગવત કે ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. અરે સંસ્કાર જો બજારે મળતા હોત તો આ પૈસા વાળા આપણા હાટું કાંઈ નો વધવા દે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ત્યાં શું ગોપીચંદ ને ભરતરી ની વાતો કરી, સજે શિવાજી મહારાજ ની શું વાતો કરી. અરે ફેશને મારા બાપ દી ઉઠાડી દીધો. ભલે હું તો બહેનોને કહું, મારી વાતો ખોટી લાગતી હોય માફ કરજો, પણ આ મારી બળતરા બોલે છે. સંસ્કૃતિ મારા રામ ખતમ થઈ જાય. તમે આ દુનિયામાં બાપુ જો તમે કયો ને તો હવાર સુધી દાખલા આપું. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા તમને આપું. તમે જો મર્યાદા મૂકી દો તો હવે કાંઈ રે ને એક લખી લેજો, કાંઈ છે જ નહીં. માં છે એ તો માં છે બાપુ, ટોચનું પદ છે. કોઈને જો અભિમાન હોય તો કાઢી નાખજો. માં એક માં છે ને, એક બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈડ ઉછેરે, 9 મહિના ઉદરમાં રાખે. અરે માં જીવતી હોય હાજે બેહી અને એની પાસે પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે માં તું શું છો. અરે મારા બાપ રોટલા નથી દેતા ને પછી દાણા જોરાવે. અરે કોઈ દી તમારું ગાડું નો હાલે ભલામણા. માન બાપના કાળિયા ઠારો, જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો મા બાપના આશીર્વાદ ને કોઈ માને નહીં ભલામણા. માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં. માન બાપ છે ને ઈ જ બાપુ આપણો મેઇન મુદ્દો છે. આ બે નો હોત ને તો આપણે નો હો વાતની એક જ વાત. અત્યારની પ્રજા એમ જ કે તમને નો ખબર પડે, તમને નો ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. અમને નથી ખબર. અમે બાવળિયા ઉગવા દીધા પણ વેચી નહીં. ન કે વેચી નાખ્યો તો બેટા મારા તું ટિફિન લઈ નો કારખાને સડી ગયો. અરે શું ભલામણા મા બાપે આપણા માટે કર્યું છે. દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મારા છોકરા, મારા છોકરા, મારા છોકરા. અને છોકરા થયા બાપુ હવાડાના ડાટા કાઢે. અમુક અમુક ના છોકરા નથી ને એ કે હે ભગવાન એકાદો દે, હે ભગવાન એકાદો દે. સે ઈવડે એમ કે છે કે હે ભગવાન આના કરતા નો દીધું હોત તો સારું. આમાં શું સમજવું, ચા સંસ્કાર ગોતવા. અરે સમજાય એવું જ નથી. આ અમે ગમે આ ભજનના પ્રોગ્રામમાં જઈને અમને ઘણા એમ
કે અમને ઘણા એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા, બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા. એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે હાલો. એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય. ઘરે જાય તો બૈરા શું કે ખબર છે, બહાર પગલા પડશે પોતા કર્યા. હવે અહીંયા પગલા પાડવા મતે છે, ઘરે હાથે કરીને પાડી તો પાડવા નથી દેતા. હવે આ શું કા આમાં બધું ગોટે ચડે એવું. પણ કહેવાનો મારો મિનિંગ જે છે ને એને સ્વીકારી લ્યો.